ગુજરાતમાં એક બાજુ ગરમીનો પ્રકોપ છે તો બીજી બાજુ રાજકારણમાં પણ તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના પ્રચારનો આજે અંતિમ દિવસ હોવાથી નવસારી શહેરમાં રાજકીય હલચલ તેજ બની છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ આજે એડીચોટીનું જોર લગાવીને મતદારોને આકર્ષવા માટે પૂરજોશ પ્રયાસો કરેલ છે। પ્રચારના અંતિમ દિવસે ભાજપે નવસારીના તમામ વોર્ડમાં વિશાળ બાઇક રેલીઓ યોજી પોતાની શક્તિ પ્રદર્શન કર્યું છે। રોડ શો અને રેલીઓ દ્વારા ભાજપ મતદારોને પોતાના પક્ષમાં ખેંચવાનો પ્રયાસ કરી રહી છે। બીજી તરફ કોંગ્રેસ પણ પાછળ નથી રહી। કોંગ્રેસે શહેરના વિવિધ વિસ્તારોમાં બાઇક રેલીઓ યોજીને લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો છે। બંને મુખ્ય પક્ષોની આ બાઇક રેલીઓથી શહેરમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે। પ્રચારના અંતિમ દિવસે મતદારો સુધી સીધી પહોંચ બનાવવા માટે બંને પક્ષો છેલ્લી ક્ષણ સુધી પ્રયત્નશીલ રહ્યા છે। આજે સાંજે 5 વાગ્યે જાહેર પ્રચાર પૂર્ણ થશે। ત્યારબાદ ઉમેદવારો દ્વારા ખાટલા બેઠકોનો દોર શરૂ થશે, જેમાં મતદારો સાથે સીધી મુલાકાત કરી મતદાન માટે પ્રેરણા આપવામાં આવશે। આવતીકાલે મૌન પીરિયડ રહેશે અને રવિવારે મતદાન યોજાશે, જેને લઈને શહેરમાં તણાવ અને ઉત્સાહ બંને જોવા મળી રહ્યા છે। પ્રચારનો છેલ્લો દિવસ છે ત્યારે કોંગ્રેસના તમામ વોર્ડના ઉમેદવારોએ પોતાના વિસ્તારોમાં રેલીઓ કાઢી અને મતદારોને પોતાની તરફેણમાં મતદાન કરવા માટે અને પોતાને આશીર્વાદ આપવા માટેની અપીલ કરી છે। સમગ્ર શહેરનું વાતાવરણ આજે કોંગ્રેસમય છે અને લોકોનો ઝુકાવ પણ કોંગ્રેસ તરફી છે। ભાજપના ભ્રષ્ટ શાસનથી થાકેલા લોકો હવે કોંગ્રેસનું શાસન આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ અને ખાતરી છે કે આવનારા 28 તારીખના રિઝલ્ટમાં કોંગ્રેસની પૂર્ણ બહુમતીથી અહીંયા પાલિકામાં સત્તા આવશે અને અમે લોકોના જે બાકી કામો છે તે ભ્રષ્ટાચાર કર્યા વગર ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપી અને નાનામાં નાના માણસથી મોટામાં મોટા માણસ સુધીની જરૂરિયાતોને સમજી અને એના પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું। ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો એક સાથે બાઇક રેલી કાઢી હતી। અમે એરુ, હાંસાપોર, શ્યામનગર, વિજલપોરમાં 9 નંબર વોર્ડમાં અમે જે ચૂંટણીનો પ્રચાર હતો તે આજે પૂર્ણ કર્યો છે અને 5 વાગ્યે ચૂંટણીનો પડઘમ બંધ થઈ જશે। તો આપ સૌને નમ્ર વિનંતી કે અમે 4 ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર મત આપી વિજય બનાવો ભવ્ય લીડથી।